બાપુજીની વાત. લગન પહેલા તો બહુ સપના દેખાડ્યા, હવે નરકમાં મૂકી દીધી. હું તારી વાત સમજુ છું. અરે બાવરી બોલ તો ખરી, વાત શું છે? શું બતાવું? જે દિવસથી આ ઘરમાં આવી છું નરક ભોગવી રહી છું. હું તો જ્યારથી આ ઘરમાં આવી છું દાસી બનીને રહી ગઈ. જ્યારે નવું ઘર બની જશે ત્યારે શું ખજાનો બરસી જશે? કમાઓ તમે અને રોટલી બધાને આપવી પડે. જ્યારે આપણના છોકરા થશે તો એમને ભવિષ્યનું વિચારું કઈ? બાપુજીની સામે તો સાવ બોલતી બંધ થઈ જાય છે, મોઢા પર તાળું લાગી જાય છે. નવા ઘરની વાત કરવા ગયા તને બાપુજીની સામે શું થયું? બાપુજી શું વાત છે દીકરા? બાપુજી તમારી સાથે વાત કરવી છે. બોલો. બાપુજી, હું ઈચ્છું છું આ જૂના ઘરને નવું બનાવી દેવામાં આવે. આ તો સારી વાત છે દીકરા, પણ આટલા રૂપિયા આવશે ક્યાંથી? બાપુજી રૂપિયાની વ્યવસ્થા થઈ જશે અને નવું ઘર પણ બની જશે અને 4-5 લાખ રૂપિયાની બચત પણ થઈ જશે. હું સમજો નહીં. બાપુજી, જો આ ઘરને વેચી દઈએ તો? બસ દીકરા બસ. ઘર મંદિર સમાન હોય છે. મંદિર જૂનું થઈ જાય તો નવું બનાવવામાં આવે છે, વેચી થોડું દેવાય. પણ બાપુજી, મારા પૂર્વજ મને આ ઘર એના હાડકાના ચૂનાથી ચમકાવીને આપ્યા હતા. આ ચમક મેં દેણાની કાલક તમારા હાથથી લાગી. મારા મોડેથી દેણાની વાત સાંભળીને તમે ઘર વેચવાનો ફેસલો પણ કરી લીધો. વાત દેણાની નથી બાપુજી, વાત રૂતવાની છે. અને આ ઘર એટલું સારું નથી કે મારા મિત્રો અને ઓફિસરોને બોલાવો. ભાઈ ઠીક કહે છે, અહીંયા કોઈને પણ બોલાવવામાં મને શરમ આવે છે. આનો મતલબ તો એ પણ હોઈ શકે છે કે મારા જેવા ગરીબ અને અપાહિજ બાપને બાપ માનતા તમારા લોકોને શરમ આવતી હશે. બાપુજી, જો તમને નવું ઘર કરવામાં વિશ્વાસ નથી તો અમે લોકો ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી લઈશું. શું તમે લોકો ઘર છોડી દેશો? નહીં ગીતા, આપણા છોકરાઓ ઘર નથી છોડી રહ્યા, ઘર બદલી રહ્યા છે. હવે શું રાખ્યું છે આ દેણાવાળા જૂના ખંડરમાં? એક ઘણો અપાહેજ બાપ, એક બીમાર માં અને વિષ્ણુ. અરે કપૂતો, તમે આ ઘરમાં પહેલી સાસ લીધી છે, આંખ્યા ખોલ્યા છે, આંગળી પકડીને ચાલવા શીખ્યા છો, ફટાફટ ખાવાનું શીખ્યા છો, અને આજે જ્યારે અમને સહારાની જરૂર પડી તો બે સહારા કરીને જવા માંગો છો. કઈ ના બોલીશ ગીતા, કઈ ના બોલીશ. શ્રાપ એમને નથી, આપણો છે. લાગે છે આપણા પ્યારમાં કમી રહી ગઈ હશે કે જરૂર એમને વધારે પ્રેમ કર્યો છે. સમજથી કામ લો, ઘર છોડીને ના જશો. હવે આ ઘરમાં હું કોઈ કિંમતમાં નહીં રહું. અરે જવા વાળા, પહેલા તમે તમારા માના દૂધની કિંમત તો ચૂકવીને જાઓ, જે માનું દૂધ પીને આટલા મોટા થયા. તમારા નાનપણની ઉપર હસી ખુશી બધું ન્યોછાવર કરીને બધા દુઃખ પોતે ઝેલ્યું અને એ માને છોડીને જાઓ છો તમે. 9 મહિના પેટમાં રાખ્યા અને એની કિંમત ચૂકવતા જાઓ. અરે આવા સારા મા બાપ તો કિસ્મત વાળાને મળે છે. તમે શું સમજશો મા બાપના પ્રેમ અને ત્યાગને? જવા દે લક્ષ્મી. પંખીના બચ્ચાને જ્યારે પાંખ આવવાની તાકાત આવે છે તો એ પણ ઘોંસલો છોડીને ઉડી જાય છે. જાઓ દીકરા જાઓ, તમારો જવાનું પણ દુનિયાની રીત સમજી લઈશ. મારો આશીર્વાદ દેવા વાળો હાથ તો આજે નથી રહ્યો, પણ દિલની દુઆ સદાય તમારી સાથે છે. જ્યાં પણ રહો ખુશ રહો. આજે લાગી રહ્યું છે કે ઈશ્વરની તકદીર તમારા પર મહેરબાન નથી અને આજે વખત બેરહેમ થઈ ગયો છે. દુનિયામાં દરેક ખુશી વારંવાર મળી શકે છે, પણ આવા મા બાપ 100 જન્મમાં ફક્ત એક જ વાર મળે છે, એક જ વાર. શું થયું બાપુજી? બોલો, શું થયું તમને? ગીતા, મારો આ હાથ તો બહુ પહેલા કપાઈ ગયો હતો, પણ મને દર્દ આજે થઈ રહ્યું છે. નાખીને તમારું હાથ. આ ઘરની નીલામી થઈ રહી છે અને આ નીલામીમાં
કોઈ પણ બોલી વધારીને આ મકાન લઈ શકે છે અને જો ભગવાન દાસ ઈચ્છે તો 50,000 રૂપિયા ભરીને બોલી રોકાવી શકે છે. 20,000 20,001, 20,002, 25,000 2, 30,001, 50,000 50,000 રૂપિયા 1, 50,000 રૂપિયા 2, 50,000 રૂપિયા. ઉભા રહો. હાલો. ગીતા શું થયું? શું થયું? ગીતા, ભગવાન સાથે મારી શું દુશ્મની છે જે મારી સાથે આવ્યું કર્યું? મારી પત્નીને મારા માટે ક્યારે કોઈ કમી નથી રાખી. મને લાગે છે મારો અંતિમ સમય આવી ગયો નહીં છે. નહીં, આવું નહીં બોલતા. નહીં ગીતા, નહીં. કમથી કમ તું તો મને આંસુ ભરેલી આંખોથી વિદા ના કર. અને સાંભળ, જો મારા દીકરા મારી ઠાઠડીને કાંધો આપશે તો મને બહુ બહુ દુઃખ લાગશે. બાપુજી, તમારું તો ઘર. હા, શું થયું બાપુજી? માજી, શું થયું? લક્ષ્મી દીકરી, તું તો મને ઈશ્વર માનતી હતી ને. જો શું હાલત થઈ ગઈ છે ભગવાનની. બાપુજી, લક્ષ્મી, મારી બંને બહુઓ મારા બંને દીકરાને લઈને મમતાનું આંગણું ખાલી કરીને જતી રહી. તું મને ભગવાન માનતી રહે છે ને? ભગત ભગવાનથી કંઈક માંગ્યા કરે છે, પણ આજ તારો આ ભગવાન ઓમની ભગત દીકરીથી કંઈક માંગી રહ્યા છે. બોલો બાપુજી. દીકરી, શું તું મારા ભોલા વિષ્ણુને અપનાવી શકે છે? કે શું તું આ ખાલી આંગણની લક્ષ્મી બની શકે છે? બોલ દીકરી, બોલ. બાપુજી. બોલ ને. હા બાપુજી, તમારું સપનું જરૂર પૂરું થશે. હા? નહીં! બાપુજી! ઉભા રહો. ખબરદાર, જો એમના શરીરને હાથ પણ લગાડ્યો તો. આ બધું તમારા લીધે થયું છે. અરે, મારી જ કોખથી જન્મ લઈને મારી જ માંગ ઉજાડી દીધી. અરે, જે માનું ધાવણ પીધું એમને જ તમે વિધવા બનાવી દીધી. મારી જ કોખમાં મોટા થઈને મારી જ સુહાગ બંગડીઓ તોડી દીધી. માજે દીકરી, અમને કહી દે કે એમના બાપને એવા કપૂત બેટાના કાંદાની કોઈ જરૂર નથી. મારો એક દીકરો જીવે છે અને તોય કાંદાનું જરૂર પડશે તો હું આપીશ. માજી, જાઓ અહીંયાથી. ચાલ્યા જાઓ. ચાલ્યા જાઓ.